હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમારે લોકોને પણ ઓચિંતા લગ્ન આવી ગયા છે અને લગ્નમાં જવાનું છે અને આ માટે તમે લોકો કોઈ પણ પાર્લરમાં જવાનો સમય નથી તો પછી ઘરે જ આજે હું દર્શાવવાનો છું એ ઉપાય અપનાવો અને મિત્રો ગેરંટી સાથે કહું છું, મોંઘામાં મોંઘા ફેશિયલ પછી 10,000 કે 20,000 રૂપિયાના ફેશિયલ આવે છે તેને પણ ચહેરા પર કરાવશો તો તેનાથી જે નિખાર આવે છે તેના કરતાં પણ સારામાં સારી ચમક તમારા ચહેરા પર આવી જશે. અને આ જે સ્ટેપ આજે હું તમને જણાવવાનો છું તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. સાથે સાથે અહીં જે નિખાર આવશે, તમારા ચહેરાની જે ચમક આવશે એ કાયમી રહેશે, એ દૂર નહીં થાય. જી હા મિત્રો, અને સંપૂર્ણપણે અહીં કુદરતી વસ્તુઓના જ આપણે ઉપયોગ કરવાના છીએ. તો ચાલો જણાવી દઉં એવું શું કરવાનું છે કે જેનાથી ચહેરા પર આટલી સરસ મજાની કાચ જેવી ચમક આવી જશે. મિત્રો, અહીં હું જે ઉપાય દર્શાવવાનો છું એ ઉપાય 4 સ્ટેપમાં આપણે લોકોએ કરવાનો છે. પછી તમારા લગ્નને ભલે 1 દિવસની વાર હોય કે 10 દિવસની, તમે આ ઉપાયને કરી શકો છો. એકવારના ઉપયોગથી જબરજસ્ત ફેરફાર આવી જશે અને તમારે વધારે કરવું હોય તો આને તમે લોકો 10 દિવસ સુધી રોજે રોજ પણ કરી શકો છો. શું કરવાનું છે એ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલા તો પહેલા સ્ટેપમાં આવે છે ક્લિન્ઝિંગ. હવે ક્લિન્ઝિંગ માટે આપણે લોકો અહીં ચોખાના પાણીનો ઉપયોગ કરવાનો છે. તરત જ મનમાં એવો પ્રશ્ન થાય કે ચોખાનું પાણી કઈ રીતે બનાવવું? તો મિત્રો, ખૂબ જ સરળ વસ્તુ છે. આપણે લોકોએ 2 થી 3 ચમચી જેટલા ચોખા લઈ લેવાના છે અને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને જેમ ભાત બનવા માટે મૂકીએ છીએ તે રીતે જ પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. પણ યાદ રહે, પાણી સંપૂર્ણપણે બળી જાય અને ભાત બની જાય ત્યાં સુધી નથી ગરમ થવા દેવાનું, પરંતુ જે આપણે આમાં ભાત માટે ઉમેરેલું પાણી છે તે લગભગ 7 થી 8 મિનિટ સુધી ગરમ થવા દો અને ત્યારબાદ ભાતનો લગભગ બધો જ ગુણ છે, બધા જ પોષક તત્વો છે તે પાણીમાં આવી ગયા હશે. હવે આ પાણીને ઉતારી લો અને હવે આ પાણીને ગાળી લો. ઉપર જે છે તૈયાર તેમાંથી તમે ભાત બનાવી અને તેનો યુઝ પણ કરી શકો છો. આ પાણી એ સંપૂર્ણપણે ફર્મેન્ટેડ વોટર જે છે તે આવી ગયું છે. હવે આના વડે આપણે લોકોએ સૌથી પહેલા તો આપણો ચહેરો છે તેને સાફ કરવાનો છે. મિત્રો, યાદ રહે, ચોખાનું પાણી છે તે આપણા ચહેરા પર જે ઝીણા ઝીણા ધૂળના રજકણો, પ્રદૂષણના કણો અને ગંદકી જામી ગઈ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે ચોખાના પાણીથી આપણે ચહેરો સાફ કરીશું તો તેનાથી મોટામાં મોટો એ ફાયદો થશે કે ચહેરા પરના મૃતકોષો છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને ચહેરો જેની ચમક છે તે ફરીથી આવી જશે. હવે ચહેરો કઈ રીતે સાફ કરવાનો છે એ જણાવી દઉં. તો આ માટે આપણે લોકોએ એક રૂ લઈ લેવાનું છે, રૂનું પૂમડું લઈ લેવાનું છે અને તેને આ ચોખાના પાણીમાં ડુબાડી, પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ આ પાણીમાં ડુબાડી અને તેના વડે સમગ્ર ચહેરાની આપણે લોકોએ મસાજ કરવાની છે, ચહેરો સાફ કરી લેવાનો છે. મિત્રો, આ તો થયું પહેલું સ્ટેપ. ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં. તો 1 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. જી હા મિત્રો, ચોખાનો લોટ 1 ચમચી જેટલો અને તેમાં જરૂરિયાત મુજબનું ગુલાબ જળ આપણે ઉમેરી દેવાનું છે. બંનેને બરાબર હલાવશો એટલે લગભગ એક સરસ મજાની ક્રીમ જેવું તૈયાર થઈ જશે. હવે આને સમગ્ર ચહેરા પર આપણે લોકોએ બધી જ જગ્યાએ લગાવી લેવાની છે અને ત્યારબાદ હળવા હાથે 3 થી 4 મિનિટ સુધી મસાજ કરવાની છે અને ત્યારબાદ 2-3 મિનિટ રહેવા દેજો અને ત્યાર પછી સામાન્ય પાણી વડે ચહેરો છે એને એકદમ ધોઈ લેવાનો છે, સાફ કરી લેવાનો છે. મિત્રો, આ 2 સ્ટેપ કરશો ને એટલે જ તમારા ચહેરામાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે. જો વિશ્વાસ ના આવતો હોય તો આ પ્રયોગ કરો. એના પહેલા તમારા ચહેરાની સેલ્ફી લઈ લો અને ત્યારબાદ 2 સ્ટેપ પછીની સેલ્ફી લેજો. તમને દેખીતો ફેરફાર ચોક્કસથી જોવા મળશે. હવે મિત્રો, વાત આવે છે સ્ટેપ નંબર 3ની. આમાં શું કરવાનું છે પહેલા એ જણાવી દઉં. સૌથી પહેલા તો તમારે લોકોએ એલોવેરા જેલ લેવાનું છે. એલોવેરા જેલ એટલે કુંવારપાઠાનું અંદરનો જે જેલ છે તે. જો શક્ય હોય અને કુંવારપાઠું આજુબાજુમાં ક્યાંય મળી આવે તો તેનાથી શ્રેષ્ઠ, તેનાથી ઉત્તમ કાંઈ જ નથી. જો ન મળે તો સીધી જ બજારમાં મળતી તમે એલોવેરા ટ્યુબ છે તે પણ લઈ શકો છો. અહીં 2 થી 3 ચમચી જેટલું એલોવેરા જેલ લેવાનું છે. જો કુંવારપાઠાનું પાન મળી જાય તો તેને કટ કરી તેનાથી અંદરથી એલોવેરા જેલ કાઢી અને 2 થી 3 ચમચી જેટલું એલોવેરા જેલ
અને તેની સાથે સાથે આપણે લોકોએ ગુલાબજળ ઉમેરી દેવાનું છે જરૂરિયાત મુજબ. હવે આ બંને વસ્તુઓને એકદમ બરાબર રીતે હલાવી અને મિશ્ર કરી દેવાની છે. જરૂર પડે તો થોડું પીસી પણ લેવું કે જેથી એલોવેરા જેલ બરાબર રીતે મિશ્ર થઈ જાય. હવે આ બંને વસ્તુઓનું મિશ્રણ છે તેને હળવા હાથે સમગ્ર ચહેરા પર લગાવી અને એકદમ ધીમા હાથે બધી જ જગ્યાએ ચહેરા પર હાથ પહોંચે એ રીતે હળવા હાથે લગભગ 3 થી 5 મિનિટ સુધી આપણે લોકોએ મસાજ કરવાની છે. આ મસાજને 3 થી 5 મિનિટ સુધી કન્ટિન્યુ રાખો અને ત્યારબાદ 2 થી 3 મિનિટ સુકાવા દો અને 2 થી 3 મિનિટ બાદ હવે આપણે લોકોએ ચહેરો છે તેને સામાન્ય પાણી વડે વોશ ઓફ કરી લેવાનો છે, ધોઈ લેવાનો છે. ત્યારબાદ હવે વારો આવે છે સ્ટેપ નંબર 4 અને આપણા અંતિમ સ્ટેપની. મિત્રો આમાં આપણે લોકોએ 1 ચમચી જેટલો, યાદ રહે 1 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન લેવાનો છે. આ 1 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈ લીધા પછી તેમાં લગભગ અડધાની પણ અડધી ચમચી એટલે કે 5 ચમચી જેટલું જ તમારે લોકોએ હળદર ઉમેરવાની છે. જો શક્ય હોય તો આંબા હળદરનો ઉપયોગ કરજો, એ સર્વશ્રેષ્ઠ છે. જો ન મળે તો તમારા ઘરમાં ઉપલબ્ધ હળદર છે તે પણ વાપરી શકો છો. પરિણામોમાં બહુ વધારે મોટો કોઈ ફેરફાર નહીં પડે, માટે ઘરની હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ બંનેને મિશ્ર કરી દેવાના છે અને તેમાં ત્યારબાદ જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી મિશ્રણ જે બન્યું છે તે મિશ્રણને હળવા હાથે સમગ્ર ચહેરા પર આપણે લોકોએ લગાવી લેવાનું છે. આખા ચહેરા પર લગાવી લીધા પછી તેને હવે આપણે લોકોએ તરત જ ધોઈ નથી નાખવાનું. આ માટે ચહેરાને સુકાવા દેવાનો છે. ક્યાં સુધી? તો લગભગ 30 થી 35 મિનિટ સુધી સુકાવા દો. સુકાઈ જાય ત્યારબાદ 30 થી 35 મિનિટ પછી એકદમ નહીં સુકાણો હોય, હજી હળવો ભીનો હશે, ત્યારે જ તેમાં તમારા હાથ છે તેને સેજ ભીના કરી અને ધીમે ધીમે આખા ચહેરા પર મસાજ આપવાની છે. તેનાથી જે પડ જામેલું છે તે આપમેળે જ ઉખડવા લાગશે અને સમગ્ર ચહેરા પર 2 થી 3 મિનિટ પાણીવાળા હાથથી મસાજ આપી અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લો. મિત્રો બસ આ 4 સ્ટેપને ફોલો કરી લો. ગેરંટી સાથે કહું છું, તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે. સારામાં સારું ફેશિયલ પણ આની પાસે ટૂંકું પડી જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં હું તમને લોકોને એક ક્રીમ બનાવતા પણ શીખવવાનો છું અને તેની સાથે સાથે એક એવો ઉપાય સૂચવવાનો છું કે જેને તમે લોકો રોજે રોજ કરી શકો છો અને તેનાથી તમારા ચહેરાની ચમક કાયમી ધોરણે જળવાઈ રહેશે અને ચહેરો એકદમ ચમકેલો રહેશે. સૌથી પહેલા એક ક્રીમ શીખવી દઉં કે જેને તમે લોકો ચહેરા પર લગાવી શકો છો. મિત્રો આ માટે પણ અહીં આપણે લોકો ચોખાનો જ ઉપયોગ કરીશું. આ માટે 2 થી 3 ચમચી જેટલા ચોખા લઈ અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી ચોખાને ગરમ થવા દેવાના છે અને લગભગ અધકચરા ચોખા છે તે બફાઈ જાય એટલે કે તપેલીમાં ચડી જાય ત્યારે એ પાણી અને ચોખાના મિશ્રણને આપણે લોકોએ થોડું ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં કાઢી લેવાનું છે અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ દળાઈ ગયેલી પેસ્ટ લગભગ ક્રીમ જેવી લાગે છે પણ થોડી કણીદાર હશે અને તેને ચહેરા પર ન લગાવાય, કારણ કે તેનાથી ચહેરા પર રેસીસ પડી શકે છે. માટે આ મિશ્રણને કોઈ ગળણી છે તેના વડે ગાળી લો. એકદમ સોફ્ટ ક્રીમ જેવું તમારી પાસે આવી જશે. હવે આની અંદર જરૂરિયાત મુજબનું દૂધ ઉમેરી દો અને થોડી માત્રામાં નાળિયેરનું તેલ ઉમેરી દો. ટ્યુબને બરાબર રીતે મિશ્ર કરી લો. એકદમ સરસ મજાની ક્રીમ તમારી પાસે તૈયાર છે. મિત્રો આ ક્રીમ જે બની છે તેને તમારા ચહેરા પર તમે લોકો લગાવી શકો છો. આ રાત્રિના સમયે, રાત્રે જ્યારે સુવા જાઓ છો ત્યારે હળવા હાથે સમગ્ર ચહેરા પર લગાવી લો અને જો તમને લોકોને કમ્ફર્ટેબલ લાગે તો આ ક્રીમને આખી રાત તમે લોકો તમારા ચહેરા પર લાગેલી રહેવા દઈ શકો છો. જો કમ્ફર્ટેબલ ન લાગે તો 30 થી 35 મિનિટ સુધી લાગેલી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લો. આનાથી જબરજસ્ત પરિણામો તમારા ચહેરા પર જોવા મળશે. તેની સાથે સાથે મિત્રો એવો એક ઉપાય કે જેને તમે રોજે રોજ રાત્રે કરી શકો છો. આ માટે માત્ર 3 જ વસ્તુઓની જરૂર પડશે કે જે તમારા ઘરમાં પણ ઉપલબ્ધ છે. સૌથી પહેલું તો છે ચણાનો લોટ, દહીં અને હળદર. આ ત્રણેય વસ્તુઓને હળદરની માત્રા છે એ ચોથા ભાગની રાખવી, એટલે કે 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી દહીં લીધું હોય તો ચોથી 4 ભાગની ભાગની જે હળદર છે એ લેવાની છે, એટલે કે 5 ચમચી જેટલી હળદર લઈ ત્રણેય વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી ચહેરા પર લગાવી લો. 20 થી 25 મિનિટ રહેવા દો અને સામાન્ય પાણી વડે ચહેરો ધોઈ લો. આ પ્રયોગને રોજ રાત્રે કરી શકો છો. મિત્રો તમે માનશો નહીં, 1 થી 2 અઠવાડિયામાં આ સામાન્ય પ્રયોગથી જ તમારા ચહેરા પર જે ચમક હશે એ વાત જ ન પૂછો. અને અહીં વિડીયો ક્યાંય નથી જવાનો. તમે આ પ્રયોગને એકવાર ચોક્કસથી કરી જુઓ.
પરિણામો ચોક્કસથી તમને જોવા મળશે. અઠવાડિયા પછી ફરીથી આવજો અને પરિણામોની ચર્ચા કોમેન્ટ બોક્સમાં કરી અને આપને જે રિઝલ્ટ મળ્યું તેના વિશે પણ જણાવજો. આની સાથે સાથે મિત્રો આપણે શરીરમાં આંતરિક શુદ્ધિ પણ જરૂરી છે કે જેનાથી ચહેરા પર એકદમ ગુલાબી ચમક જળવાઈ શકે. આ માટે હંમેશા રોજનું ઓછામાં ઓછું એક ફળ છે, કોઈ પણ એક ઋતુ અનુસારનું ફ્રૂટ છે તેનું સેવન કરવું. જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ આનું બને તેટલું ઓછું સેવન કરવું અથવા ન ખાવ તો તે સર્વશ્રેષ્ઠ. ઘરનો તાજો બનેલો ખોરાક ખાવો, સ્ટ્રેસથી દૂર રહેવું અને બને તેટલી પૂરતી ઊંઘ લેવી. તેની સાથે સાથે વહેલી સવારે ઉઠી અને 30 મિનિટ સુધી મિત્રો તમે લોકો કપાલભાતી છે, અનુલોમ વિલોમ છે અને બીજા સામાન્ય પ્રાણાયામ છે જેમાં આસનો છે જુદા જુદા પ્રકારના, એને કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારી ગમે તેટલી ઉંમર હશે ને તમારો ચહેરો ફરી પાછો થોડા જ દિવસોમાં એકદમ યુવાન લાગવા લાગશે અને ફરીથી ખોવાયેલી ચમક છે તે તમારા ચહેરા પર આવી જશે. તો ચોક્કસથી આ નિયમોનું પાલન કરો અને પછી તમારા કોમેન્ટને પણ, તમારા જે અભિપ્રાયો છે તેને પણ કોમેન્ટમાં કોમેન્ટ કરી જણાવજો. અમે ચોક્કસથી તેની રાહ જોઈશું. સાથે સાથે મિત્રો તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, ગુજરાતમાંથી કે ગુજરાતની બહારથી, ભારત દેશમાંથી કે ભારત દેશની બહારથી, તેના વિશે પણ કોમેન્ટ કરીને જણાવજો. અમે હંમેશા રાહ જોઈએ છીએ કે અમારા પ્રેક્ષકો ક્યાં ક્યાંથી અમને જોઈ રહ્યા છે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.